કોંગ્રેસના નેતા અમિત ચાવડા ખાબતના ધારાસભ્યના રાજીનામા બાબતે પ્રતિક્રિયા આપી હતી. ખભાતના રાજીનામા બાબતે એવું કહ્યું કે લોકશાહી માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ગુજરાતની પ્રજાએ 156 સીટ સાથે ભાજપને કમાન આપી. સમાજના હક અધિકાર માટે કોંગ્રેસે લડવાનું કામ કર્યું છે. સાથે સાથે ગુજરાતના યુવાનો પેપર ફૂટવાની ઘટના કે નકલી કાર્ડની વાત હોય તે બાબતે કોંગ્રેસે મજબૂત પક્ષ હોવાથી અવાજ બુલંદ કર્યો. ભારતીય જનતા પાર્ટીએ સામદામ દંડની નીતિ અપનાવી રહી છે. રાજકીય દબાણના કારણે ખંભાતની પ્રજા સાથે દ્રોહ કર્યું. 2024માં પ્રજા પરિવર્તન લાવશે. 2004ની જેમ 2024માં ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે. વ્યક્તિગત લાભ માટે પ્રજા સાથે દ્રોહ કરે છે, એને જનતા જવાબ આપશે. 2024માં ગુજરાત સહિત પક્ષ પલટા નેતાઓને જવાબ મળશે. ચિરાગભાઈ ભાજપમાં જોડાયા નથી અને જોડાશે ત્યારે એમને ખબર પડશે કે 156ની શું દશા છે. ભાજપમાં જાય છે કે 156ના ધારાસભ્યને મળશે ત્યારે ખબર પડશે કે પ્રજાની વાત સાંભળતા નથી. ફક્ત ને ફક્ત અધિકારીઓ પૈસાદારોનું શાસન ચાલે છે એવો અહેસાસ આવનારા સમયમાં તેમને થશે, તેમ અમિત ચાવડાએ જણાવ્યું. કે અમે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વથી પ્રેરાઈને જોડાયા છે. દેશના હિતમાં કામ કરવા માટે વાત કરીએ કે કોંગ્રેસના નેતૃત્વને બદનામ કરવાની વાત કરે કે કોંગ્રેસમાં આપસી ફૂટની વાત કરે, પણ સાચી હકીકત તપાસશો તો ક્યાંક ને ક્યાંક સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા આ ધારાસભ્યશ્રીએ પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે ક્યાંક ભાજપના દબાણથી, ક્યાંક ભાજપની લાલચથી ખંભાતની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે. ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ મોટા પાયે કોન્ટ્રાક્ટ ચાલતા હોય. રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થયું, એના કારણે ક્યાંક કોકના દબાણમાં કાં તો ભયમાં કાં તો કોઈ લાલચમાં આવીને આ રાજીનામાનું પગલું ભર્યું છે. દુર્ભાગ્યપૂર્ણ છે. સાથે સાથે એ ખંભાતની પ્રજા સાથેનો